એકતાના પ્રતીક વડોદરા શહેર જૂનીગઢી ખાતે આવેલ યા મસ્તાન બાવા દરગાહ ખાતે ઇફતારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। કોમી એકતાના પ્રતીક વડોદરા શહેર જૂની કડી ખાતે આવેલ યા મસ્તાન બાવા દરગાહ આવેલી છે। દરગાહ કમિટીના ખાતિમ હાજી દસ્તગીર શેખની આગેવાનીમાં વર્ષોની પરંપરા મુજબ ઇફતારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.બી. ચૌહાણ સાહેબ, ગોપાલભાઈ શાહ, જીતુભાઈ બારોટ, તેજસભાઈ પટની, નીતુબેન ખત્રી, પૂનમબેન સોની, રેખાબેન ઠાકોર, હુસેનભાઈ પઠાણ, સાજિદભાઈ દિવાન, બિલ્ડર સંજયભાઈ કપૂર, બીજા આજુબાજુના હિન્દુ મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં રોજા ઇફતારીમાં હાજર રહ્યા હતા। અંતમાં યા મસ્તાન બાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીર શેખે આવનારા મહેમાનોનો આભાર માન્યો હતો। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। કોમી એકતાનું પ્રોગ્રામ વર્ષોથી ભોલુ બાપુ જોડે મળીને અમે કરતા આવ્યા છે ને વડોદરા શહેરમાં શાંતિ અને અમનનો માહોલ બની રહે એ માટે આ પ્રોગ્રામ અમે કરીએ છીએ। વિસ્તારમાં શાંતિ બની રહે અને ગોપાલભાઈ શ્રીનારાયણ શાહ। દર વર્ષની જેમ આ વર્ષે પણ મસ્તાન શાહ બાવાની દરગાહે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલ છે। વર્ષોથી આ જ પ્રકારનું આયોજન કરવામાં આવે છે અને કોમી એકતાનું દરગાહનું પ્રતીક છે। એમાં ભોલુ બાપુ જ્યારે પણ અમારે પોલીસ સ્ટેશનના કોઈ પણ બંદોબસ્ત હોય, સિટી પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિની મિટિંગ હોય, જ્યારે પણ એમને આમંત્રણ આપવામાં આવે છે, પોલીસ સ્ટેશન આવે છે અને જ્યારે પણ કોઈ મોટો બંદોબસ્ત હોય અવશ્ય એમને એક પાણીગેટ દરવાજા કે જ્યાં પોઈન્ટ આવે ત્યાં રહે છે। અને આ મસ્તાન શાહ બાબા દરગાહ એક કોમી એકલાસનું પ્રતીક છે, વડોદરાની સંસ્કારી નગરીને આ બાબતે જાણ છે અને હંમેશની મીન્સ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે કોમી એકતામાં અમે દર વર્ષે રમઝાનમાં અમે અહીંયા આવીએ છીએ અને કોમી એકતાના રમઝાન અમે જોડે કરીએ છીએ અને આ વર્ષે પણ અમે ભેગા થઈને કોમી એકતામાં જોડાયા છે। આપનો પરિચય? નીતુ ખત્રી। યા હુસેન મસ્તાન બાવાની દરગાહમાં દર વર્ષે કોમી એકતા નિમિત્તે રોઝા ઇફતિયારી રાખે છે, જેમાં દરેક ધર્મના લોકો આવીને મુસ્લિમ સમાજના લોકોનો રોઝાનો અપાસ છોડાવવાનું કામ કરે છે। આ એક સારો સંદેશ છે કે દરેક ધર્મના લોકો ભેગા થઈને આ રીતે ભાઈચારો રાખીને એકબીજાનો દરેક તહેવારમાં સામેલ થઈને આ રીતે કરે છે, તો બહુ સારી વસ્તુ છે અને લોકોએ આનો સારી રીતે સહયોગ કરવો જોઈએ। આપનો પરિચય? ધાર્મિક સોની। વડોદરા અમારી સંસ્કારી નગરીમાં જૂનીગઢી મસ્તાન બાવા દરગાહ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતામાં રોજા ઇફતારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। એની અંદર આયોજકની અંદર મસ્તાન બાવાની દરગાહ અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે અને તમામ હિન્દુ મુસ્લિમ અમારા જૂનીગઢી મસ્તાન બાવાની દરગાહ પર આવીને રોજા ઇફતારી કરે છે અને મુસ્લિમોની સેવા પણ કરે છે। મસ્તાન બાવા દરગાહ કમિટીના લોકો પણ અને તમામ ભાઈચારાનું એક મેસેજ વડોદરા શહેરમાં જે વર્ષોથી પરંપરા મુજબ લોકોને આપે છે ને અમારા મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો જે ગોપાલભાઈ શાહ, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી, રેખાબેન ઠાકોર, ધાર્મિક સોની, જીતુભાઈ બારોટ એવા તમામ સભ્યો દરેક કામની અંદર ખભેથી ખભે મળાઈને આ અમારા વડોદરા શહેરની અંદર એક ધાર્મિકની સાથે સાથે એક ભાઈચારાનું પણ મેસેજ આપતા હોય છે અને સામાજિક કામની અંદર પણ બધા એક સાથે મળીને આવી રીતના અમારા વડોદરા સંસ્કારી નગરીમાં સેવા આપે છે। કેટલા વર્ષોથી આ આયોજન 12 વર્ષથી આ ચાલુ છે અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરી દર વર્ષે હોય છે। અહીંયા આપના દ્વારા આયોજન હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ, સિટી પોલીસ સ્ટેશન મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી આયોજન છે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.